તો છોટાઉદેપુરમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે। સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ બ્રિજનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે। બોડેલીના ઓરસંગ બ્રિજ પર સમારકામ શરૂ કરાયું છે। યુદ્ધના ધોરણે ખાડાઓ પૂરવાની કામગીરી તેજ કરાઈ છે, તો વાહન ચાલકોએ સંદેશ ન્યૂઝની કામગીરીને પણ બિરદાવી છે। સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો છોટાઉદેપુરનો, જ્યાં બ્રિજ ઉપર મસમોટા ખાડા પડેલા હતા, ખખડધજ હાલતમાં બ્રિજ હતો। સંદેશ ન્યૂઝે આખો અહેવાલ દર્શાવ્યો, ત્યારબાદ હવે તંત્ર જાગ્યું છે। આ બે અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન ઉપર, જ્યાં સંદેશ ન્યૂઝે જ્યારે અહેવાલ પ્રસારિત કર્યો ત્યારની સ્થિતિ શું હતી, મસમોટા ખાડા હતા, વાહન ચાલકોને ત્યાંથી જવું પડે એ પણ મુશ્કેલ હતું। જીવના જોખમે લોકો આ રસ્તો પ્રસાર કરી રહ્યા હતા, વાહનો અહીંયાથી જઈ રહ્યા હતા। જોકે પ્રસારિત કરવામાં આવ્યો અહેવાલ, ત્યારબાદ તંત્ર સફાળું જાગ્યું અને કામે લાગી ગયું, અને હવે અત્યારે જે બ્રિજ ઉપર ખાડા પડેલા છે અને પૂરવાની કામગીરી ચાલી રહી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા સલમાન અમારી સાથે જોડાઈ ગયા છે। સલમાન, રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો ત્યારબાદ હવે તંત્ર કામે લાગી ગયું છે, બ્રિજ પર જેટલા ખાડા છે પૂરવાની કામગીરી થઈ રહી છે। ભાવિની, બિલકુલ આપણે જણાવ્યું કે બોડેલી તાલુકામાંથી ઓરસંગ અને મેરિયા જે બ્રિજ જે છે તે પસાર થાય છે। આ બ્રિજ જે છે છેલ્લા કેટલાક સમયથી જર્જરિત હાલતમાં હતા, અને આ બંને જે બ્રિજો જે છે તેની પેરાફિટ જર્જરિત હાલતમાં હતી। ખાસ કરીને આ જે બ્રિજ પર મસ્ત મોટા ખાડા પડ્યા હતા, જેને લઈને સંદેશ ન્યૂઝે ગઈકાલે જે રીતે અહેવાલ પ્રસારિત કર્યો, અને અહેવાલ બાદ વહીવટી તંત્ર જે છે તે સફાળું જાગ્યું છે। આજે સવારના સમયથી જ વહીવટી તંત્ર દોડતું થયું છે, અને યુદ્ધના ધોરણે જે ખાડા પૂરવાની કામગીરી જે છે તે કરાઈ રહી છે, જેને લઈને વાહન ચાલકોને રાહત અનુભવી છે, અને ખાસ કરીને વાહન ચાલકો સંદેશ ન્યૂઝનો આભાર માન્યો છે। ભાવિની, આભાર માહિતી માટે।